સુરતમાં નકલી પનીર કેસમાં પોલીસે કાર્યવાહી કરી નકલી પનીર વેચનાર વેપારીનો વરઘોડો કાઢવામાં આવ્યો। સુરતમાં સુરભી ડેરીનું પનીર નકલી હોવાનો રિપોર્ટ આવતા સંચાલક સામે ગુનો દાખલ કરાયો હતો અને સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરાઈ હતી। અન્ય સંચાલક કૌશિક પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। આ સંચાલકો સુરત શહેરમાં રોજનું આશરે 1000 કિલો નકલી પનીરનું વેચાણ કરતા હતા। આ નકલી પનીર સીધું લોકોના આરોગ્ય સાથે ચેડા કરતું હતું। પોલીસે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા બદલ નકલી પનીરને અસલી પનીર કહીને વેચીને છેતરપિંડી કરવાના ગુના હેઠળ ડેરીના એક સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે। ત્યારે સુરતી લાલાઓને નકલી પનીર ખવડાવી તેમના આરોગ્ય સાથે ચેડા કરનાર સુરભી ડેરીના માલિકોનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો। પોલીસ દ્વારા આરોપીનો વરઘોડો કાઢવામાં આવતા અન્ય ભેળસેડિયા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। સુરતમાં ગતરોજ ફિલ્મી સ્ટાઇલથી ચોરી કરવામાં આવી હતી, ત્યારે ફિલ્મી ઢબે ચોરી કરનાર ચોરને ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત શહેરમાં ફિલ્મી સ્ટાઇલથી કરાયેલી ચોરીનો પર્દાફાશ થયો છે। અમદાવાદમાં વાહન ચેકિંગ દરમિયાન એક ચોર પોલીસની જાળમાં ફસાયો, જેના પગલે તેની ચોરીના કિસ્સાઓમાં ખુલાસાઓ સામે આવ્યા છે। પોતાની જ દુકાનની દિવાલમાં બાકોરું પાડી સાવચેતીપૂર્વક લાખસિંગે ચોરીનો પ્લાન અમલમાં મૂક્યો। તેણે ભાવના જ્વેલર્સ સહિત અન્ય 2 દુકાનોમાંથી પણ ચોરી કરી હતી। આ ઘટના બાદ પોલીસે ઊંડી તપાસ શરૂ કરી હતી। તો બીજી તરફ અમદાવાદ પોલીસના વાહન ચેકિંગમાં દરિયાપુર વિસ્તારમાંથી લાખસિંગ ઝડપાયો હતો અને તેની ઊંડી પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે તેણે જ આ ચોરી કરી હતી અને અગાઉ 4 મહિના પહેલા પણ તેણે બીજી જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યો છે કે લાખસિંગને દેવું થઈ જતા તેણે ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને ફિલ્મી ઢબે ચોરીની ઘટનાને અંજામ આપ્યો। કાર આપો। જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ બન્યો છે, જેનાથી જામનગરવાસીઓ ખુશ થયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે જામનગર ખાતે 226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું। સુભાષ બ્રિજથી 7 રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેઇન માર્કેટ, બેડી ગેટ જેવા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થયું છે। 3750 મીટરની લંબાઈ ધરાવતા આ બ્રિજમાં 1200થી વધુ વાહનો માટે પાર્કિંગ, સ્પોર્ટ એક્ટિવિટી અને ફૂડ ઝોન જેવી સવલતોનો સમાવેશ થાય છે, જેથી લોકાર્પણ થતાં જ સાંજથી મોડી રાત સુધી લોકો અહીં ઉમટી પડ્યા હતા। લાઇટિંગમાં લોકો સેલ્ફી અને ફોટોશૂટ કરતા નજરે પડ્યા હતા। જામનગરનું એક મોટું સેલ્ફી પોઈન્ટ બનતું હોય એવું દેખાય છે અને જામનગરની જનતાને એક અનેરી સૌથી મોટા સૌરાષ્ટ્રના પુલ તરીકે ભેટ આપવામાં આવી છે। લાઇટિંગ સાથે જામનગરવાસીઓ મોટા પ્રમાણની અંદર ફ્લાયઓવર બ્રિજ ઉપર ઉમટી પડ્યા હતા, જેના કારણે આ બ્રિજ સેલ્ફી પોઈન્ટ બન્યો છે। વડોદરામાં કરોડોની મહાઠગાઈનો પર્દાફાશ થયો। સસ્તામાં સોના લોન આપવાના નામે ઠગાઈ આચરવામાં આવતી હતી। વડોદરા શહેરમાં સસ્તામાં સોનું આપવાના અને લોન આપવાના બહાને કુલ 4 કરોડ 92 લાખની મહાઠગાઈના એક સનસનાટીપૂર્ણ કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે। આ સમગ્ર મામલે ડીસીપી મંજીતા વણઝારાએ મીડિયાને વિગતો આપી હતી। સર્ચ એન્ડ સીઝર ઓપરેશન દરમિયાન ધ્યાને આવ્યું કે આ એક ચલણી નોટો છે। લગભગ એણે ભારતીય બચ્ચા બેંક લખાણ કરેલી 500ના દરની 1 કરોડ 62 લાખ રૂપિયાની ચલણી નોટો, સાથે સાથે નકલી સોનાના બિસ્કિટ, એટલે કે લગભગ 51 જેટલા બિસ્કિટ હતા અને જેનું વજન ગણીએ તો 2 કિલો અને 900 ગ્રામ જેટલું થાય છે। ઇલિયાસે પકડાઈ જવાની બીકે આ ગુનાહિત મુદ્દામાલ તેના સાગરીત ઇદ્રીસ અજમેરીને ત્યાં છુપાવ્યો હતો। ડીસીપીએ સંકેત આપ્યો છે કે તપાસ આગળ વધતા આરોપીઓની સંખ્યા વધી શકે છે, જેથી હાલમાં તપાસ ચાલી રહી છે। સાયબર સ્લેવરી નેટવર્કમાં વડોદરાની સબ એજન્ટ પાયલ ચૌહાણ ઝડપાઈ। વિદેશમાં નોકરીની લાલચ આપી મ્યાનમાર મોકલતી હતી। રાજ્યમાં વધતા સાયબર સ્લેવરી નેટવર્કના કિસ્સા વચ્ચે સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સે વધુ એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે। નેટવર્કના માસ્ટરમાઇન્ડ નીલ પુરોહિત બાદ હવે તેની સબ એજન્ટ મનાતી વડોદરાની 30 વર્ષની પાયલ ચૌહાણને પણ પોલીસે ઝડપી પાડી છે। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી વિવેક ભેડાએ આ મામલે જાણકારી આપી હતી। અત્યારે ભારતના યુથને તે લોકો દ્વારા ઊંચા પગારની લાલચ આપીને તેઓને મ્યાનમારમાં કેકે પાર્કમાં જોબની લાલચ કરવામાં આવે છે। આ માટે આ લોકો દ્વારા કમિશન લેવામાં આવતું હોય છે અને ત્યાં પહોંચ્યા બાદ આ લોકો જોબનો ફ્રોડ કરવામાં આવે છે અને તે લોકોને સાયબર સ્લેવરીનું કામ કરવામાં આવે છે। પાયલ દ્વારા મોકલાયેલા યુવાનો પરત આવી ગયા છે અને તેમની પાસેથી મહત્વની માહિતી મેળવવામાં આવી રહી છે। વધતા સાયબરના ગુનાઓને રોકવા માટે એસસીઓ દ્વારા સતત સર્વેલન્સ, ટેકનિકલ એનાલિસિસ અને આંતરરાજ્ય કોર્ડિનેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। સુરતમાં ભાજપના જે કોર્પોરેટરે ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરી છે, જેને કોંગ્રેસનું પણ સમર્થન મળ્યું છે।
સુરતના ભાજપ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે ગાંધીનગર વિજિલન્સ વિભાગમાં ફરિયાદ કરી છે. સાથે જ મનપાના અધિકારીઓ કામ ન કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. પરંતુ આ સમગ્ર મામલે મનપા અધિકારી કામિની દોશી બોલવાનો ઇનકાર કરી રહ્યા છે. આ વાત મેં કમસે કમ લગભગ 1.5 વર્ષ પહેલાં શાલિનીબેન કમિશનરબેનને રજૂઆત કરેલી, કામિનીબેનને રજૂઆત કરેલી, પણ આનો કોઈ આજ તારીખ સુધીમાં નિવારો આવ્યો નથી. ફરિયાદ કરનાર ભાજપના કોર્પોરેટરને કોંગ્રેસનું પણ સમર્થન પ્રાપ્ત થયું છે. જે પ્રમાણે કોટેજ ઇન્ડસ્ટ્રીઝની મંજૂરી લઈ અને ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે, તેની અંદર નહીં માત્ર સોસાયટીને પરંતુ સરકારને પણ નુકસાની જઈ રહી છે. એનું ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા દ્વારા પણ વિજિલન્સની અંદર મુખ્યમંત્રીશ્રીને તેમજ આયોગને પણ આ બાબતે રજૂઆત વારંવાર કરવામાં આવી છે, છતાં પણ કોઈ એક્શન લેવામાં નથી આવતી. ત્યારે હવે લોકો કહી રહ્યા છે કે જ્યારે નગરસેવકનું જ કોઈ સાંભળતું ન હોય તો સામાન્ય જનતાનું કોણ સાંભળશે? બેવડી ઋતુમાં અમદાવાદ બીમાર પડ્યો. રોગચાળો વકરતા દર્દીઓથી દવાખાના ઉભરાઈ રહ્યા છે. રાજ્યમાં લોકો અસમંજસમાં જોવા મળી રહ્યા છે, કારણ કે રાત્રિના સમયમાં અતિશય ઠંડી પડી રહી છે તો બપોરના સમયે ગરમીના કારણે પંખો ચાલુ કરવો પડી રહ્યો છે. આવામાં બેવડી ઋતુના કારણે રોગચાળામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં રોગચાળો વકરવાના કારણે દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. હાલ વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ અને તાવના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના દૈનિક 700 કેસ નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો એની ઓપીડી આપણી એક અઠવાડિયાની કુલ 14,122 ઓપીડી છે, જે પેશન્ટ્સ છે આઉટડોર ટ્રીટમેન્ટ લઈને જાય છે. એ સિવાય 1,081 આપણે અંદરના દર્દી તરીકે દાખલ કરેલા દર્દીઓ છે. અમદાવાદ શહેરમાં પ્રદૂષણ પણ વધ્યું છે, જેથી દૂષિત હવાને લીધે શ્વાસ ન લઈ શકવાના કેસમાં પણ 10 થી 15% વધારો નોંધાયો છે. બાળકો અને વૃદ્ધોને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે ડોક્ટરોએ અપીલ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છબરડા પર છબરડો વિવાદ થતા પેપર એક વખત ફરી લેવાયું અને તે રદ કરવામાં આવ્યું અને તેનું તે જ પેપર ફરીથી પૂછવામાં આવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 12મી નવેમ્બરના રોજ આ પરીક્ષા લેવાઈ હતી, જેમાં પેપર આઉટ થવાના અથવા જામનગરથી કોલેજનું બેઠું પેપર આપી દેવાના વિવાદને કારણે યુનિવર્સિટીએ તે પરીક્ષા રદ કરવી પડી હતી. રદ કરાયેલા પેપરને ફરીથી પરીક્ષા 22મી નવેમ્બરના રોજ લેવામાં આવી. જો કે વિભાગની બેદરકારીના કારણે આ ફરીથી લેવાયેલી પરીક્ષામાં પણ 12મી નવેમ્બરનું જ પેપર કોલેજના મેલ દ્વારા મોકલવામાં આવ્યું હતું. આ ભૂલ અલગ અલગ 3 થી 4 કોલેજોના સંચાલકોને ધ્યાનમાં આવતાના કારણે પરીક્ષા વિભાગને જાણ કરી હતી. કોલેજોની જાણ બાદ પરીક્ષા વિભાગ દ્વારા તાત્કાલિક નવું પેપર મેલ દ્વારા મોકલવામાં આવ્યું હતું, જેના કારણે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવાઈ હતી. પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેદરકારી પર ગંભીર સવાલો ઊભા કરે છે. કોણ કહે છે કે સિંહના ટોળા ન હોય? ગીર અભયારણ્યની અંદર એક સાથે 11 સાવજોનું ગ્રુપ જોવા મળ્યું. ગુજરાતના ગીર જંગલમાંથી એક અદ્ભુત અને રોમાંચક દ્રશ્ય સામે આવ્યું છે, જેને વન્યજીવન પ્રેમીઓ અને પ્રવાસીઓને અભિભૂત કરી નાખ્યા હતા. સામાન્ય રીતે 1 કે 2 સિંહના દર્શન થવા પણ ગીરની સફારી માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. ત્યારે એક સાથે 11 સિંહોનું વિશાળ ગ્રુપ સફારી રૂટ પર લટાર મારતું જોવા મળ્યું હતું. આ દ્રશ્યએ ગીરના જંગલને ફરી એકવાર સાવજોનું સામ્રાજ્ય સાબિત કર્યું છે. પ્રવાસીઓથી ભરેલી ડ્રાઈવર વકાર રાણિયાની જીપ્સીમાં રહેલા પ્રવાસીઓ એક સાથે 11 સિંહનું વિશાળ ગ્રુપ શાંતિથી ટહેલતું જોવા મળ્યું હતું. આ પ્રકારે સિંહના મોટા જૂથના દર્શન થવા તે પ્રવાસીઓ માટે તો યાદગાર ક્ષણ છે જ, પરંતુ સાથે સાથે ગુજરાત વન્યજીવન સંરક્ષણ માટે કરવામાં આવતા પ્રયાસોની સફળતાની ગાથા પણ છે. 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થશે, જેની સત્તાવાર જાહેરાત આવતીકાલે ગ્લાસગોમાં થશે. 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સ બાદ હવે 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતને મળવા લગભગ નક્કી છે. આ મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું આયોજન અમદાવાદ શહેરમાં કરવામાં આવશે. આવતીકાલે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં મળનારી કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીમાં આ અંગેનું ઔપચારિક જાહેરાત કરાશે. આ મહત્વની બેઠકમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવી, આઈઓએ પ્રમુખ પીટી ઉષા અને જોઈન્ટ સેક્રેટરી કૃણાલ હાજર રહેશે. નાઇજીરિયાને પાછળ છોડી ભારતે મારી બાજી 2030ની યજમાની માટે ભારત અને નાઇજીરિયા વચ્ચે સ્પર્ધા હતી. જો કે કોમનવેલ્થ સ્પોર્ટ બોર્ડને અમદાવાદની તૈયારી અને પ્રસ્તાવ વધુ યોગ્ય લાગ્યા. રિપોર્ટ મુજબ અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર થઈ રહ્યું છે. અહીં દુનિયાનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સાથે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. ભારત હવે ગ્લોબલ મલ્ટી સ્પોર્ટ્સ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે 2036 ઓલિમ્પિક માટે આ એક મોટું પગલું